નમસ્કાર મિત્રો, આજે જાણીશું ચૂંટણી પંચની જે પ્રક્રિયા છે એસઆઈઆર વિશે. તેની અંદર ભાગ 1 આજે જોઈશું અને ત્યારબાદ ભાગ 2 જોઈશું. તો પ્રશ્નો અને જવાબો. તો આપનું ફોર્મ બાકી છે કે કેમ એ આપ જણાવતા રહેજો. એસઆઈઆરને ગુજરાતીની અંદર ખાસ સઘન સુધારણા કાર્યક્રમ કહેવાય છે. એસઆઈઆરનો મતલબ શું હોય છે? એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. ગુજરાતમાં કહીએ તો મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ. ત્યારબાદ છે એસઆઈઆરમાં શું કામગીરી કરવામાં આવતી હોય છે. એસઆઈઆરમાં અગાઉના એસઆઈઆરના 2 જ વર્ષને ધ્યાને લઈને નવી મતદાર યાદી બનાવવામાં આવતી હોય છે. એસઆઈઆરનો મૂળ ઉદ્દેશ્ય શું હોય છે? એસઆઈઆરનો મૂળ ઉદ્દેશ્ય એ હોય છે કે પાત્રતા ધરાવતા કોઈ મતદાર યાદીમાંથી બાકાત ના રહેવો જોઈએ અને લાયકાત ના ધરાવતો કોઈ મતદાર યાદીમાં સામેલ ના થવો જોઈએ. ત્યારબાદ છે પાત્રતા ધરાવતા મતદાર એટલે શું? ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. એસઆઈઆરનું સમયપત્રક શું છે? તો હાલમાં ફોર્મ ભરાવાનું છે 4/12/2025 સુધી. ત્યારબાદ મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ 9/12/2025 અને હક દાવા અને વોંધા અરજીઓ બાબતનું 9/12/2025 થી 8/1/2026. નોટિસનો તબક્કો: નોટિસ ઇસ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી, દાવા અને વોંધા અરજીઓનો નિકાલ 9/12 થી 31/1/2026 અને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે 7 ફેબ્રુઆરી 2026ના રોજ. ત્યારબાદ છે એસઆઈઆર દરમિયાન કોના દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે? તો મતદાર નોંધણી અધિકારી દ્વારા બૂથ લેવલ અધિકારીશ્રીની મદદથી એસઆઈઆર દરમિયાન હાઉસ ટુ હાઉસ વિઝિટ કરવી અને ગણતરી ફોર્મ એન્યુમરેશન ફોર્મ ભરાવશે. તો મને ગણતરી ફોર્મ ક્યાંથી મળશે? તો BLO બૂથ લેવલ ઓફિસર દ્વારા તમને તમારા ઘરે પૂર્વ મુદ્રિત વિગતો સાથેના ગણતરી ફોર્મની 2 નકલો આપવામાં આવશે. તમે ઓનલાઈન voter.eci.gov.in પણ વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકો છો ઓનલાઈન. એન્યુમરેશન ફોર્મ સાથે કયા પુરાવા જોડવાના રહેશે? હાલના ગણતરીના ફોર્મ વિતરણ અને કલેક્શનના સમયગાળા દરમિયાન એન્યુમરેશન ફોર્મ સાથે કોઈ પુરાવા જોડવાના નથી. ફક્ત એન્યુમરેશન ફોર્મમાં જરૂરી વિગતો પૂરી પાડવાની રહેશે. શું મતદાર પોતે ઓનલાઈન એન્યુમરેશન ફોર્મ અપલોડ કરી શકે છે? મતદાર પોતે પણ એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન ભરી શકે છે. મતદાર ઓનલાઈન એન્યુમરેશન ફોર્મ તથા ડોક્યુમેન્ટ ક્યાંથી? તો એ આ વેબસાઇટ છે. આપણે તેના વિડીયો પણ બનાવેલા છે, આપ જોઈ શકો છો. કોઈ મતદારનું નામ એસઆઈઆર 2002માં છે કે કેમ તે કેવી રીતે ખ્યાલ આવે? તો એના માટે co.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. હું પણ તમને નીચે લિંક આપી દઈશ. BLO ઘરે આવે છે ત્યારે તેઓને કેવી રીતે ઓળખવા? આજકાલ ઘણા ફ્રોડ વધી ગયા છે. તો BLOને દરેકને ઓળખ કાર્ડ આપવામાં આવેલો છે, જેની મદદથી સાચા અને ખોટા BLOની ખરાઈ કરી શકાય છે. BLO એન્યુમરેશન ફોર્મ ભરાવી ગયા તેની કોઈ પહોંચ આપવામાં આવે છે? તો BLO 2 નકલમાં એન્યુમરેશન ફોર્મ આપશે, જે પૈકી એક નકલ મતદારે BLOને આપવાની રહેશે અને બીજી નકલ પર BLO પાસે નકલ આપ્યા બાદની સહી મેળવવાની રહેશે. કોઈ મતદાર ભારતના નાગરિક તરીકે આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ રાખે છે તો તે શું માન્ય છે? આધાર કાર્ડ એ માત્ર ઓળખની નિશાની છે, પુરાવો છે, નાગરિકતાના પુરાવા તરીકે ચાલી શકે નહીં. BLOની મુલાકાત દરમિયાન ઘર બંધ હોય તો શું કરવાનું થાય? બંધ ઘરના કિસ્સામાં BLOએ ઘરમાં એન્યુમરેશન ફોર્મ સરકાવી દેવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ કલેક્શન માટે BLOએ જો ઘર બંધ હોય તો તે ઘરની ઓછામાં ઓછી 3 વિઝિટ લેવાની હોય છે. મતદાર યાદીમાં મારું નામ છે અને તે બરાબર છે, તો મારે ફરી કેમ વિગતો આપવાની? આ પ્રક્રિયાનો હેતુ પાત્રતા ધરાવતા નાગરિકોનો મતદાર યાદીમાં સમાવેશ કરવાનો અને પાત્રતા ન ધરાવતા લોકોને મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે. એન્યુમરેશન ફોર્મ ભરવાનું રહી ગયેલ છે તો મારું નામ ડ્રાફ્ટ પબ્લિકેશનમાં કેવી રીતે આવશે? તો કે ના, જે મતદાર કે નાગરિક દ્વારા એન્યુમરેશન ફોર્મ સહી સાથે BLOને આપેલ છે તેઓનું જ નામ ડ્રાફ્ટ રોલમાં આવશે. જેનું એન્યુમરેશન ફોર્મ ભરવાનું રહી ગયેલ છે તો તેણે નામ દાખલ કરવા શું કરવાનું? જેણે કોઈ કારણસર નિયત સમય મર્યાદા ફોર્મ ભરવાનું રહી ગયેલ હોય તો આવા મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ ન થયેલો હોય તેવા વ્યક્તિઓ હક દાવા અને વોંધા અરજીના સમયગાળા દરમિયાન અને તે પછીના સમય દરમિયાન પણ ફોર્મ 6 અને એકરારનામા સાથે જરૂરી દસ્તાવેજો સાથે પોતાનું નામ મતદાર યાદીમાં
દાખલ કરવા માટે અરજી કરી શકે છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, મતદાર પોતે BLOનો સંપર્ક કરવા માગે છે તો કઈ રીતે BLOનો સંપર્ક કરી શકે? તો આપણે એ પણ સમજાવેલું છે. મતદારો voters.eci.gov.in નામની વેબસાઇટ ઉપરથી બુક અ કોલ વિથ BLOનો વિકલ્પનો ઉપયોગ કરીને ફોન દ્વારા BLOનો સંપર્ક કરી શકે છે. જો આપને એન્યુમરેશન ફોર્મ મળેલ હોય તો આપના BLOનો નંબર તેમાં સૌથી ઉપર હશે. તો આ હતા આજના 1 થી 19 પ્રશ્નો. બાકીના 20 થી બાકીના પ્રશ્નો આપણે ભાગ 2માં લઈશું. તો અમારો વિડીયો જોતા રહેશો. થેન્ક યુ. આભાર.